લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ પંથકમાં આગામી સ્વતંત્રતા દિવસના ઉપલક્ષમાં તિરંગા યાત્રાનું આયોજન કરવા વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, અધિકારીઓ તેમજ રાજકીય આગેવાનો સહિત ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તિરંગા યાત્રામાં જોડાયા હતા. ડભોઈ દર્ભાવતી દેશભક્તિના રંગે રંગાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં હાથના રાષ્ટ્રધ્વજ લઈને ભવ્ય યાત્રા ડભોઈ નગરમાંથી નીકળી હતી. આ યાત્રા ટાવર ચોક ખાતેથી થઈને કાજીવાડા, વડોદરી ભાગોળ, આંબેડકર ચોક, તાલુકા સેવા સદને પૂર્ણ થઈ હતી. ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, ચીફ ઓફિસર જયકિશન તડવી સહિતના શહેર પ્રમુખ દીક્ષિત દવે, પાલિકા પ્રમુખ બિરેન શાહ, વકીલ અશ્વિનભાઈ પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હાજર રહ્યા હતા અને તિરંગા યાત્રામાં જોડાયા હતા. નિરંજન ચૌહાણ, ડભોઈ. ભારત માતા કી જય. આજે 15મી ઓગસ્ટ 2025 એટલે 79મો સ્વતંત્રતા દિવસ અને એના ઉપલક્ષમાં દેશભરમાં ઠેર ઠેર તિરંગા યાત્રાઓનું આયોજન વહીવટીતંત્ર, પ્રજા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મળીને કરી રહ્યા છે. એના જ ભાગરૂપ આજે દર્ભાવતી નગરીમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં આમાં લોકોએ ભાગ લીધો છે. હું તમામને 79મા સ્વતંત્રતા દિવસની એડવાન્સમાં શુભેચ્છા પાઠવું છું. દેશની સ્વતંત્રતા, સ્વાયત્તતા અને સાર્વભૌમત્વ આને ધ્યાનમાં રાખીને આપણે સૌ જાણીએ છીએ કે દેશમાં એકતા, અખંડિતતાની જે આવશ્યકતા એને અનુરૂપ આજે તમામ ધર્મ, કોમ, સંપ્રદાય સાથે મળીને તિરંગા યાત્રા યોજી રહ્યા છે. દેશ એક છે અને દેશની અખંડિતતા કોઈ તોડી શકે એવું નથી. એ જવાબ આપવા માટે આ તિરંગા યાત્રાઓમાં મોટી સંખ્યામાં લોકો દેશદાસથી ભેગા થઈ રહ્યા છે. હું તમામ દેશભક્તોને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને દેશ માટે તમામ આ જ રીતે એક થઈને આગળ આવશે એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ.